હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત સોશિયલ મીડિયા આશ્રમથી નરેશભાઈ આહિર આપણી વચ્ચે આવી ગયા છે અને આજે ખાસ સોશિયલ મીડિયા આશ્રમની અપડેટ છે. આજે આપણો છે બીજો દિવસ અને થોડુંક સવારમાં લેટ થઈ ગયું છે કેમ કે રાતે ઘણી બધી શું કહેવાય મહેમાન હતું એટલે લેટ થઈ ગયું છે એટલે મોડું ઉઠવાનું પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. બધાય પ્રભુજીએ શાંતિથી નાસ્તો બ્રેકફાસ્ટ કરી લીધો છે. તો હવે આપણે બધા પાસે જશું. પહેલાં અહીંયા છે બાલાતા, હવારમાં બાલાતાના દર્શન કરીશું. વડીલ કહેવાય આપણા આશ્રમના બાલાભાઈ બાબલુ કે જેમને હાથે વગાડીને આવ્યા છે. જાતા હાથ નખા કરે પછી કઈ વાગે તો વાગે તો ખરું ને. એટલે તે બાલાતા બાબલુ કેમ કીધું? અત્યારે હવે કાંઈ તમે મોટા નથી, નાના છે ના એટલે આમ 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 વડીલ કહેવાઓ કે નહીં? હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, જય મુરલીધર. બરાબર. અત્યારમાં અમારે નરેશભાઈ થોડાક માર ખાવાના છે. એ તો મોટા મોટા નખરા વધી ગયા છે. હું કે 2 કાને હતા ને 4 કાને છે ને એટલે જરાક એના નખરા વધી ગયા છે હવે. પણ હવે સારી રીતે તો મારી દઈ ને તો હવે તો ઓલી છોડીનો ઠપકો મળે, મારો અમાય ફાયદો નથી. નાના હવે છોકરું છે એટલે મોજ કરે. સાચી વાત. સારું, આવજો. અને આથી હું વગાડ્યું હા છે તો હવે એ કહેવાય એવું નથી, જરાક ખંજવાળ્યું હતું. હવે એમાં વકોઈ પૂને એમાં પાક્યું. બરાબર. તે આજે લગભગ મહિનો થઈ ગયો પણ હવે પાટો રાખું તો ઓલું શું કે બીજી વસ્તુ ન વાગે અને સારું થવા કરે. બસ કેટલો હું અહીંયા હતો તમારું કેટલું ધ્યાન રાખતો હતો. ફરી વખત આવી જશું તો મોટીમાં વિડીયો જોતા હોય તો મોટીમાં કહી દઉં જો હવે હું આવી જશું. હવે તમે બાલાતાની ઉપાધિ નહીં કરતા. હું હાસવી બાલાતાને ભલે થોડુંક આંટ બારાની છે એવું નથી, હું માનું છું થોડુંક એને ઓલું રે પણ હવે કાંઈ વાંધો નહીં, આંટ બારાની છે પણ હવે આપણે એડજસ્ટ કરીશું. તો હવે બધા પ્રભુજી સાથે મુલાકાત કરાવીશ. તમે જોઈ શકો સોશિયલ મીડિયા આશ્રમ ખૂબ જ ઝડપથી બની રહ્યો છે. લાસ્ટ સ્લેબ બાકી છે, સ્લેબ પૂરો થઈ જશે 12મા મહિનાના એન્ડ સુધીમાં, એટલે પછી ખેર સુધીમાં આપણે ઓલમોસ્ટ કામ પૂરું થઈ જશે. પ્લાસ્ટરનું છે, પછી લેન્ટર કામ છે અને પેલું સણતર કામ છે એ પણ ફૂલ ઝડપીથી ચાલુ છે. આપણી વચ્ચે નવું રસોડાનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ આખું સાઈડમાં કરી નાખ્યું, માલ સામાન લેવા હાટું પહેલાં પણ જવું પડે એટલા માટે. અને સુલે પાછું ફરીથી થોડું ગોઠવી નાખ્યું એટલા માટે કેમ કે ગેસનો ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે. ગેસના બાટલા બહુ એટલે બહુ જોઈ જાય છે. મહિનામાં મેક્સિમમ કેટલા 12 બાટલા જોઈ જતો હોય. હા, કેમ કે મશીનમાં બહુ બધા બાટલા ગેસ વધારે જતો રહે છે. અઠવાડિયાના 2 બાટલા જાય છે મશીનમાં. હા, અને પ્લસ ઇલેક્ટ્રિસિટી એટલી બળે છે. એની માટે થઈને અમે લોકો રોટી મેકર લાવ્યા છે. હા, રોટી મેકરમાં જોઈએ છે કે કેવી રીતે આપણને રિસ્પોન્સ મળે છે એનો. સાચી વાત છે. તો દિલીપભાઈ છે આણંદથી આપણી વચ્ચે. દિલીપભાઈ છે આણંદમાં ઓલમોસ્ટ કામ સંભાળે છે ધવલભાઈની સાથે, પણ હમણાં 2-3 દિવસ થોડીક રસોઈની પ્રોબ્લેમ છે એટલા માટે મુકેશભાઈ જવાના છે અને થોડુંક ફેમિલી કામ છે એટલા માટે. અને પાણી આપણે પી બતાવીએ તો એ મદદ રૂપે આવ્યા છીએ. અને અત્યારમાં રોટલી તમે જોઈ શકો છો સવારમાં બહુ વહેલું બનાવવું પડે છે. 11 વાગ્યા છે, સવારના 9:30 અને અમારા પ્રભુજી બધા જાગી જશે. થોડાક ઘણા ચા પાણી પીવે છે અને અહીંયા થોડા ઘણા પોતપોતાની રીતે મોજમાં છે. ગુડ મોર્નિંગ કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. જય મુરલીધર. કેમ છો? મજામાં? સરસ. તો આ બાજુ આપણે રસોડું લઈ લીધું છે, તમે જોઈ શકો ના. અને આ બાજુ છે વાઘનાગરથી કાળુભાઈ ઉપસ્થિત છે. શું છે કાળુભાઈ? સારું? સીતારામ. હે, કેમ છે તબિયત પાણી? હાલા? હે, દરિયાનું પાણી કાળું છે આપણી વચ્ચે કાળું અને આખી દુનિયા ખાય છે મીઠું બનાવીને. હા. શું કહે છે મુકેશભાઈ? નાઇસ ટુ મીટ યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમને મળીને ખૂબ આનંદ છો. તમારી લોકપ્રિયતા અમે દૂર દૂર સુધી જોઈએ છીએ. કેવું લાગે તમને? મારા વાલા ભારતવાસીઓને કહું છું કે આપણે જે માનવ સેવા કરીએ છીએ સાચી વાત છે, એમાં જ ભગવાન છે. સાચી વાત છે. જો પુણ્ય આપણે કમાઈશું તો ભગવાન દોડી નહીં આવશે આપણે. સાચી વાત છે. સાચી એક જોગી બનીને. વાહ. બીજું કાંઈ સંદેશો કેવો છે તમારે? હા બોલો. તું કેતી તું સાહેબો મારો, તું છોડી તું સાંદલો, હું ડરકતી ઢેલવાલીડા, તું માણી ઘર મોરલો, તે કીધેલા કેવા દેજે, સાંભળજે તું એકલી. કે ગોરી મોરે એકવાર પીયું ને મળવાને આવજે, આડે દલરામાં
તારી છબી રે મારા હૈયામાં વસી રે. વાહ 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 વાહ. આ હું પહેરું મુકેશભાઈ હવારમાં? આ તો મારું જ છે. એ તો મને ખબર છે તમારું છે, પણ ક્યાંથી લઈ આવ્યા? મારું જ છે. હીરા બીરા નાખેલા છે. હા. કાંઈ નહીં, તમે કહેતા હતા અમે રે બનશું તમારા મેના રાણી, પણ તમે બોલીને બદલાણી. હે સાચી વાત ખોટી વાત? સોરા મને ખેતરીને લાયો છે. કાંઈ નહીં. ખેતરીના તો મારી દે. હવે આપણે જઈશું મિતેશભાઈ પાસે. મિતેશભાઈ છે એમ ફ્રોમ બરોડા ઇન આપણી વચ્ચે ઉપસ્થિત છે સોશિયલ મીડિયા આશ્રમમાં. હાવ આર યુ મિતેશભાઈ? ફાઇન, કેમ છો? મજામાં? મજામાં. બધું ઓલરાઈટ? બધું ઓલરાઈટ. બોલો, બાકી બીજો કાંઈ સંદેશો આપવો હોય દેશ દુનિયાને? કોઈ ખાસ નહીં. તમને પહેલા જ કીધું કે આપણે પેલું આફ્રિકાની વાત છે, હા આપણે અંદર કોમન છે, વાતચીત જે ચાલે છે ગપ્પા મારતા હોઈએ. સાચી વાત છે. તમે આમ બારે ગયા તો કાંઈ નવી માહિતી તમને મળી જાણવા માટે? ના થોડુંક આમ. બધા આ લોકો પબ્લિકમાં જે એના કામકાજ ચાલે છે, હા રિલેશન બને છે, વાતચીત ચાલે છે. લોકો આજે ટ્યુબલાઇટ કરી હતી બનાવી, સ્ટ્રીટ લાઇટ બનાવે છે ને, હા, હા. એની સાથે રિલેશન થાય. એના પરેશભાઈ નામ છે, ટેન્ડર બેન્ડર ભરો છો હા તો તમને કોન્ટેક્ટ મળતો હોય તો અહીંયા જીપ વર્ડ આવે છે, તો તમે અહીંયા કોન્ટેક્ટ કરો, હા, હા. મળી રહે તો તમને હેલ્પ મળે, અમને હેલ્પ મળે. એ વાતચીત કામ ચાલતા રહેતા હોય છે. સાચી વાત છે. દિવાળીમાં જે મળી હોય તમને ખોખા હતા મારી પાસે, હા એ બધા કસા બધાને કંઈક મીઠાઈ આપી દીધી આમાંથી. વાહ વાહ, સરસ બનાવીને સરસ. લોકોને ગમે, બીજું કંઈ નહીં. બાકી સોશિયલ મીડિયા આશ્રમમાં તમે શું કામ કરી રહ્યા છો આજકાલ? બસ અત્યારે જે આપણું નોર્મલ કામ, રેગ્યુલર કામ કરે છે, પાણી ભરવાનું અને કપડાં ધોવાનું. બરોબર. વાહ એમાં વાહ. હવે કાલુભાઈ હેલ્પ કરે છે, હેલ્પ કરે છે, રમેશભાઈ હેલ્પ કરી રહ્યા છે, એટલે એવું તો છે ને કે એકલા વાહ વાહ, સરસ સરસ. એડજસ્ટ થતું રહેતું હોય. તો દોસ્તો, મિતેશભાઈ છે એ વોશિંગનું કામ કરે છે. મતલબ જે પણ મશીનમાં ખાલી કપડાં એને વ્યવસ્થિત મૂકવાના હોય છે, મશીનમાં કપડાં બધા ધોવાઈ જતા હોય છે. અને આ આપણું રસોડું છે અને રસોડું જ રહે છે. તમે જોઈ શકો છો દૂધનું તપેલું ગરમ થઈ રહ્યું છે અને કાકા ચા બનાવી રહ્યા છે બપોરની બધા માટે. કેમ કે મારે થોડુંક લેટ થઈ ગયું છું બ્લોગ શરૂઆત કરવામાં, તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ડે ટુ ડે સોશિયલ મીડિયા આશ્રમની અપડેટ લેવા માટે તમારે અવશ્ય નરેશભાઈ આહિર ચેનલ કરીને છે, યુટ્યુબ ચેનલ છે, તો એમાં તમે ડે ટુ ડે સોશિયલ મીડિયા આશ્રમની અપડેટ મળતી રહેશે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને જૂના હો તો લાઈક કરીને શેર કરી દો. આ છે બાલુભાઈ બાબલું. હા હું જોવામાં એટલે હામું જોવામાં એટલે હું કાંઈ એટલે બાલતા હવે છે ને મારે ઘર લઈને હું બેઠો અરે છું. તું ઘર લઈને બેઠો કે વાડી લઈને બેઠો? બસ સપલે ગાલ તોડી નાખી હવે. હા હવે તો મારે છે ને ઘેરે છે એટલે એ તરત ઠપકો આવશે તમારે હું? ને કે હે મારા મોટી માને, એટલે મારા મોટી માં લે બડો. હા ઈ વાત હશે. હવે બીજો બીજું આપણી વચ્ચે આવ્યા છે કોન્ટ્રાક્ટર. તો હું છે નરેશભાઈ. વાહ વાહ, કેમ છે? હિંમતભાઈ આપણી વચ્ચે આવી ગયા છે. તો આમ જો ભાઈ દાઢી બાઢી કરાવે ને ભાઈ હે પોપટભાઈ ના લગ્ન માં તો બહુ જલસો કર્યો હે. એન્ટ્રી પાડીને તમે તો. વાહ તમે પાડી. તો આ છે અમારા હિંમતભાઈ છે હાટમાં બટકાયા પણ એનું કામ બહુ ઓછું છે. તો હિંમતભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ morning, જય ટુ શ્રી કૃષ્ણ. સોશિયલ મીડિયા આશ્રમ. ફરી વખત અમે તમારું સોશિયલ મીડિયા આશ્રમમાં સ્વાગત સોશિયલ કરીએ છીએ. મીડિયા આશ્રમ આજે તમારું સ્વાગત કરે. સાચી વાત છે, ઘણા ટાઈમ પછી અમે આવ્યા છીએ. તો હિંમતભાઈ પણ આપણી વચ્ચે આવી ગયા છે. હવે આપણે એને ફોહલાઈને નાસ્તો મંગાવીશું, કંઈક એનું સેટિંગ પાડીશું અને કન્ટિન્યુ તમે બ્લોગ જોઈ રાખો. કાં ભલા તો બરાબર ને? એટલે આજ મારે શનિવાર છે. એટલે ઠીક. હા તો વાંધો ને કાલ નાસ્તામાં દેતા જ નહીં. એટલે કાલ હું બોલ્યો હતો. કાલ કાલ તો હું અહીંયા નથી. તો દોસ્તો ફાઇનલી લઈ લીધું છે કરિયાણું. કેમ કે જીવન જરૂરિયાત જે પણ ઘર વખરીનો જે ખર્ચો જોવે, જે કરિયાણું જોવે તો જોવે જ તે. એટલે 50 કિલો ખાંડ લીધી છે, 10 કિલો અડદ દાળ, 10 કિલો મગ દાળ, એવું અલગ અલગ જે કરિયાણું ખૂટતું વધતું હોય એ લીધું હોય છે. એટલે 3-4 હજારનું કરિયાણું થઈ ગયું છે. નહીં ને તમે જોઈ શકો. એટલે હામટા પ્રભુજી હોય એટલે ખાવા પીવાનું બધું જોતું હોય છે. રોજ આપણે કેમ ઘરે એક નાનો પ્રસંગ હોય તો આપણે કેટલું કરિયાણું જોઈએ છે એક દિવસમાં. તો અહીંયા તો એક સાથે રોજના હોય છે અને 3 ટાઈમનું જમવાનું અને 2 ટાઈમ નાસ્તા. એટલે બહુ ખાવા પીવાનો ખર્ચો આવતો હોય છે. તો તમે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન કરી શકો અને વ્લોગને શેર કરો. તમારા બધા જ ગ્રુપમાં વ્લોગને શેર કરો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરો. ઓર દોસ્તો અત્યારે વાગી જશે બપોરના 12:30 ને અમે મવાથી વહી આવ્યા છીએ ને અહીંયા આવી છે બેલાની ગાડી. આવડા લોકો તો વીડિયાની વાટે બેઠા. એ કે કારે ઉતારે. લ્યો હવે ઉતારો તો ખરા. તો શરૂ કરો એટલે હા તો પછી અને કેટલો હરખ એને વિડીયોમાં આવવામાં. પૈસા આપી દેજો મને મારા 1-2 જે થાય.
તો થોડા ઘણા ઉપર મીકાશે 300 જેવા મીકાય છે ને 273 બેલા ઉપર મીકા, કેમ કે એનાથી ડાયરેક્ટ સેટિંગ આવતું એટલે ઉપર મૂકી દીધા, કેમ કે ઉપર સણતર કામ બાકી છે હજી થોડું, અને નીચેનું તો ઓલમોસ્ટ થઈ ગયું છે, તમે આગળના બ્લોગમાં જોયું તે પ્રમાણે. અને આ છે સિમેન્ટની થેલી, તમે જોઈ શકો. અને અત્યારમાં અહીંયા હવે બ્લોક આ ભાઈઓ બધા મહેનત કરી રહ્યા છે. શું નામ છે તમારું? મારું નામ અરવિંદભાઈ. કયું ગામ? ગોરખી. હે? ગોરખી. ગોરખી, ગોરખીના રીંગણા કહેવાય ઈ? વાહ, તો લાવ્યા નહીં રીંગણા થોડા? પણ અહીંયા નથી. તમને એમનું શું કે હાલો છોકરા ફાટો રીંગણા લેતા જેવું ન શું? એ તો રોપ ઓલો કરેલો વાવેલો. તે રોપ લેતા હોય, અહીંયા આપણે મોટી જબરવાળી છે રોપ આવે આખલે આવી લેતા પાકું ને. પાકું. જો દોસ્તો, આ ભાઈને મેં કીધું છે હવે ગોરખીનો રોપ લાવે એટલે આપણે અહીં ગોરખીના રીંગણા સોંપશું. અને હવે એ બિચારાને મહેનત કરવા દો. બહુ મહેનતનું કામ છે, બપોરે તડકાનું આપણે હાલી ન કી, પણ એ બધા બેલા ઉતારે એટલે ખૂબ સારી વાત કહેવાય કે ભાઈ લોકો મહેનતું છે. હજી મારી જેમ આરોડા નથી બધાય, તો બહુ અઘરું કામ હોતું છે પણ કરે છે. ભગવાન એને ઝાઝી શક્તિ આપે, ઝાઝી મહેનત કરવાની શક્તિ આપે, એના હેલ્થને સ્વાસ્થ્યને ખૂબ સારું રહે એવી મા મોગલને પ્રાર્થના. અને તમે કન્ટિન્યુ બ્લોગ જોવો.